મિત્રો આજે આપણે પ્રકરણ 5 ની અંદર સ્વાધ્યાય 5.2 નો ચોથો દાખલો ભણવાનો છે. બરોબર છે. કાલે આપણે પ્રકરણ 5 નો 5.2 નો ત્રીજો દાખલો ભણ્યા હતા. આજે પ્રકરણ 5.2 નો ચોથો દાખલો ભણીએ. એની રકમ શું કહે છે? સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય? નું કેટલામું પદ 78 થાય એ શોધવાનું છે. કેટલામું પદ એટલે તમારે અહીંયા n શોધવાનું છે. તો કેટલામું પદ n શોધવા માટે આપણે કયું સૂત્ર મૂકીએ છીએ? તો કે n બરાબર a પ્લસ કૌંસમાં n - 1 d. તો એની અંદર આપણે શેની જરૂર પડે? જેની જરૂર પડે એ આપણે અહીં લખી લઈએ. સૌથી પહેલા a ની જરૂર પડે તો એ તમને આપેલા છે 3. બીજી શેની જરૂર પડે? તો કે d ની જરૂર પડે. તો d છે આપણે શોધી લઈએ. d એટલે a2 - a1. a2 એટલે 8 અને a1 એટલે 3. 8 માંથી 3 જાય તો 5. બરોબર? હવે શું કરવાનું છે? તો કે a અને d બે તો આપી દીધા છે. નું કેટલામું પદ 78 હોય. એટલે પદ છે તમને આપી દીધું કે આટલામાં પદ છે એનો જવાબ છે 78 છે. એટલે તમને અહીં an છે આપી દીધેલો છે. an બરાબર 78 અને n છે એ તમારે શોધવાના છે. તો n શોધવાના હોય તો આપણે સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 ઇન્ટુ d. હવે an એટલે કેટલા? તો an એટલે 78. તો an ની જગ્યાએ આપણે લખવાના a એટલે પ્રથમ પદ 3 વત્તા n એટલે આપણે શોધવાના છે -1 d આપણે શોધ્યા 5. ઓકે. હવે આ 3 નું પક્ષાંતર કરી નાખીએ. એ 3 નું પક્ષાંતર તમે કરો એટલે 3 છે એ માઈનસ થઈ જાય. 78 માંથી 3 જાય તો કેટલા વધે? 75. તો આપણે અહીંયા મૂકશું 75 બરાબર. અહીંયા શું વધ્યું? n - 1 5. હવે 5 નું પક્ષાંતર કરી નાખો. તો 5 નું પક્ષાંતર કરો તો 75 ના છેદમાં આવી જાય. 75 ના છેદમાં 5 એટલે કેટલા હોય? 15 થાય. તો આપણે સીધા લખીએ છીએ. બરોબર છે? 15 કૌંસમાં n - 1. હવે અહીંયા -1 છે એનું પક્ષાંતર કરી નાખો એટલે માઈનસ વાળા પ્લસ થઈ જાય. n 15 ને 1 16 બરાબર. તો કેટલામું પદ 78 હોય? તો કે એનું 16મું પદ છે ને એ 78 થાય. તો આ પ્રમાણે આની ગણતરી થઈ શકે છે. બરોબર? તો હવે આપણે ક્વેશ્ચન 6 પ્રશ્ન છે શું સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે? હવે આયા પ્રશ્નનું સ્વરૂપ છે બદલાઈ જાય છે. આની પહેલાના પ્રશ્નમાં શું કીધું હતું? સમાંતર શ્રેણી આપ્યું હતું ને એને કીધું કે એનું ક્યુ પદ 150 હોય અથવા -150 હોય. એમ ક્યુ પદ 150 એમ કીધું ને એટલે એ હોય જ. પણ અહીંયા એમ કીધું નું કોઈ પદ -150 હોઈ શકે. એનું હોઈ શકે કે ન હોઈ શકે એ તમારે અહીં કહેવાનું છે. તો પહેલા તો આપણે n શોધી લઈએ. n શોધીને પછી આપણે એનો જવાબ છે દઈ શકશું કે હોઈ શકે કે નહીં. કઈ રીતના દેશું એ આપણે આગળ જોશું. બરોબર? હવે જો અહીં આગળના દાખલાની જેમ જ કરવાનું છે. a બરાબર કેટલા? 11. d બરાબર કેટલા? 8 - 11. a2 એટલે 8 a1 એટલે 11. 8 - 11 કેટલા થશે? -3. બીજું n તમને અહીં આપી દીધા છે ને. n બરાબર -150 નું કોઈ પદ 150 હોઈ શકે? -150 એવું કીધું છે એટલે n બરાબર લેવાના 150 અને n છે અહીંયા આપણે શોધવાના છે. ઓકે. જો હવે n બરાબર a વત્તા n - 1 d. આપણું સૂત્ર n એટલે -150
બરાબર એ એટલે 11 વત્તા n એટલે તો કે તો આપણે શોધવાના છે d એટલે કે d આપણે મળ્યા -3 બરોબર છે -3 હવે 11 નું પક્ષાંતર તમે કરી નાખો 11 અત્યારે પ્લસ છે એનું પક્ષાંતર કરો એટલે થઈ જાય માઈનસ -150 -11 કેટલા થશે -161 બરાબર n - 1 -3 હવે આ -3 નું પક્ષાંતર કરી નાખો -3 નું પક્ષાંતર કરો તો ક્યાં જાય માઈનસ વાળા પ્લસ થઈ જાય નો થાય કાઉંસ અને -3 નો સંબંધ ગુણાકારનો છે ખાસ ધ્યાન રાખવાનું સરવાળા બાદબાકીનો નથી ગુણાકારના સંબંધમાં છે તો એ શું થાય એનું ભાગાકારમાં રૂપાંતર થાય તો -3 છે એ આ બાજુ આવી જશે છેદમાં 161 બે બાજુ માઈનસ છે ને એટલે પ્લસ થઈ જશે 161 ના છેદમાં 3 બરાબર આ બાજુ શું વધ્યો આવે n - 1 161 છેદમાં 3 બરાબર n - 1 ઓકે આગળ 161 ના છેદમાં 3 આ -1 નું પક્ષાંતર કરી નાખો એટલે +1 બરાબર હવે ક્રોસ ગુણાકાર કરવાનો 3 એકુ 3 161 માં 3 નાખો તો 164 છેદમાં 3 બરાબર તો કેટલાનું પદ -150 હોઈ શકે તો કે 164 ના છેદમાં 3 તો કોઈ પણ n છે આપણે એક ક્રમ દર્શાવે છે કોઈ પણ ક્રમ છે એ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોવો જોઈએ કોઈ દિવસ n છે અપૂર્ણાંકમાં આવે નહીં અને n જો અપૂર્ણાંકમાં આવે તો આપણે અહીંયા જવાબ લખી શકીએ આ આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં શા માટે તો કે એનું પરિણામ છે n છે એ આપણે અપૂર્ણાંકમાં મળેલો છે માટે બરોબર છે તો આ ખાસ ધ્યાન રાખવાનું n છે ક્યારે અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં n હંમેશા પૂર્ણાંકમાં હોય કારણ કે n છે ક્રમ બતાવે છે કોઈ દિવસ આપણે એમ કોઈને કહીએ કે 1.5 માં ક્રમે નંબર આવ્યો 3.5 માં ક્રમે આવ્યો 3.1/2 માં ક્રમે આવ્યો એવું આપણે બોલીએ છીએ ન n છે હંમેશા પૂર્ણાંકમાં જ હોય તો n છે અહીંયા પૂર્ણાંકમાં નથી મળેલો એટલે માટે લખી શકીએ માટે આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 ન હોઈ શકે કારણ કે અહીં n અપૂર્ણાંકમાં મળેલ છે કારણ કે અહીં n છે એ અપૂર્ણાંકમાં મળે છે બરોબર છે તો એ નવમા પ્રશ્નની અંદર નવમા પ્રશ્નની રકમ વાંચી આપણે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે સમાંતર શ્રેણીનું કયું પદ શૂન્ય થાય હવે અહીંયા તમને નથી a આપ્યો નથી d આપ્યો પણ એવો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલામું પદ શૂન્ય થાય એના માટે તમને ત્રીજું અને નવમું પદ દઈ દીધું છે ત્રીજું પદ છે કેટલા આપ્યા છે 4 નવમું કેટલું આપ્યું છે -8 તો એમના ઉપરથી તમારે જવાબ આપવાનો છે કે એમનું કેટલામું પદ છે શૂન્ય થાય બરોબર તો જો જે આપેલું છે પહેલા લખી લેવાનું આપણે ત્રીજું પદ આપ્યું છે એટલે એને a3 કહેવાય ત્રીજું પદ કેટલું છે 4 પછી નવમું પદ આપ્યું છે કેટલું આપ્યું છે -8 તો આપણે નવમું પદ લખીએ a9 બરાબર -8 આ બે વસ્તુ આપેલી તમને હવે આગળ a3 આપેલા છે તો એના ઉપરથી આપણે સમીકરણ બનાવીએ a3 નું સૂત્ર શું છે a + 2d a + 2d બરોબર
a3 બરાબર a વત્તા 2d. a3 કેટલા છે 4, તો મૂકી દઈએ 4 બરાબર a વત્તા 2d. આને કહી દો પરિણામ 1. બીજું નવમું પદ આપ્યું છે તો એનું સૂત્ર મૂકો a9 બરાબર a પ્લસ 8d. નવમું પદ કેટલું છે -8, તો અહીંયા મૂકી દો -8 બરાબર a વત્તા 8d. આને કહી દો પરિણામ 2. હવે પરિણામ 1 અને પરિણામ 2 એ બેયને સરખાવવાના. આપણે આગળ આવો દાખલો આવી ગયો છે. એ બેયને તમે સરખાવશો એટલે a અને d બે તમને મળી જશે. બેમાંથી કોઈ પણ એકનો લોપ થશે અને એના કિંમત છે તમે બીજા કોઈ પણ સમીકરણમાં મૂકી દો એટલે બીજું મળી જાય તમને. બરોબર? તો સૌથી પહેલા બેયને સરખાવીએ. a વત્તા 2d બરાબર 4, a વત્તા 8d બરાબર -8. હવે જો હવે અહીંયા a છે બેયનો લોપ થઈ જાય, પણ જો બેયની નિશાની વિરુદ્ધ હોય તો જ લોપ થાય. પણ અહીંયા બેયની નિશાની સરખી છે તો અલગ કરવા માટે શું કરવાનું? તો કે બધાયની નિશાની ચેન્જ કરી નાખો. આ a પ્લસ છે તો માઈનસ કરી નાખો, 8d પ્લસ છે તો માઈનસ કરી નાખો, 8 છે માઈનસ છે તો પ્લસ કરી નાખો. બરોબર? હવે a છે અહીંયા લોપ થઈ ગયો. 2d ઓછા 8d વત્તે ઓછે ઓછા નિશાની મોટા પદની, તો મોટા 8 છે એની નિશાની આવે માઈનસ. 8 માંથી 2 જાય તો 6, 6d બરાબર 4 વત્તા 8 એટલે 12. તો -6d બરાબર 12 આવ્યા તો d બરાબર કેટલા આવે? તો કે આ -6 નું પક્ષાંતર કરી નાખો એટલે 12 ના છેદમાં આવી જાય -6 એટલે -6 અને 12 નો છેદ ઉડે એટલે આવે -b. તો d બરાબર આવ્યા -b. હવે આ d ની કિંમત આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેશું એટલે a મળી જશે. આપણે પહેલા સમીકરણમાં મૂકી દઈએ. a + 2d બરાબર 4. a આપણે શોધવો છે 2 ના 2, d એટલે -2 બરાબર 4. તો a બરાબર કેટલા આવે? 2 ગુણ્યા -2 કરો કેટલા થાય? -4. એ -4 નું પક્ષાંતર કરી નાખો એટલે માઈનસ વાળા પ્લસ થાય. 4 ને 4 8. એ બરાબર કેટલા આવ્યા? 8. હવે આપણે શોધવાનું છે કેટલામું પદ શૂન્ય થાય. એ શોધવા માટે આપણે a અને d બેયની જરૂર હતી તો a અને d છે બે આપણે શોધી લીધો. હવે આપણે શોધી લઈએ. માટે an બરાબર a પ્લસ n માઈનસ 1 d. કેટલામું પદ શૂન્ય થાય એવું કીધું છે ને, તો an શું થઈ જશે? શૂન્ય. an બરાબર શૂન્ય. a એટલે પ્રથમ પદ 8 વત્તા n એટલે કેટલા? તો એ તો આપણે શોધવા છે n માઈનસ 1. d કેટલા? d આવેલા છે -30. બરોબર? હવે 8 નું પક્ષાંતર કરી નાખો તો 8 પ્લસ છે કેવા થઈ જશે? માઈનસ થશે. તો 0 - 8 કેટલા આવે? -8 બરાબર n માઈનસ 1 કૌંસમાં -2. હવે આ -2 નું પક્ષાંતર કરો. આ -2 અને આ કૌંસનો સંબંધ ગુણાકારનો છે. પક્ષાંતર કરો એટલે ભાગાકાર થઈ જાય. તો -8 ના છેદમાં -2, બે ના છેદ ઉડાડો એટલે 4 આવે. 4 બરાબર n માઈનસ 1. હવે -1 નું પક્ષાંતર કરો એટલે માઈનસ વાળા પ્લસ થઈ જાય એટલે આપણે મળે n બરાબર. તો કેટલામું પદ છે શૂન્ય હોય? તો આપેલ સમાંતર શ્રેણીનું પાંચમું પદ છે શૂન્ય મળે. બરોબર? હવે એના પછી તો હવે આપણે ક્વેશ્ચન 11 જોવાનો છે. ક્વેશ્ચન 11 ની રકમ વાંચીએ. સમાંતર શ્રેણી આપેલી છે 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ
કરતા 132 વધુ હશે. હવે તમારે ધીમે ધીમે થોડાક ઓફ લેવલના દાખલા આવતા જાય છે. થોડુંક ધ્યાન રાખજો. આ દાખલામાં થોડોક અઘરો દાખલો છે. સૌથી પહેલા તો આપણે એ છે એ મેળવી લઈએ. એ અને ડી તો પહેલા દાખલો શરૂઆત થાય ને આ ચેપ્ટર નો, એટલે એ અને ડી તો લખી જ નાખો. એ બરાબર કેટલા લખશું? 3. ડી બરાબર કેટલા લખશું? તો કે a2 - a1 એટલે 15 - 3 બરાબર 12. બે મળી ગયા. હવે પ્રશ્ન છે, ફરીથી સમજી લઈએ. સમાંતર શ્રેણી 3, 15, 17, 27, 39 નું ક્યુ પદ 54 માં પદ કરતા 132 વધુ હશે. તો ધારી લે ભાઈ n મું પદ. ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું n મું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે. ઈ n મું પદ કયું ને ઈ n જ આપણે શોધવાનો છે. આપણે જે ધાર્યો ને n, એ n જે આપણે અહીંયા ધારીએ છીએ ને ઈ n છે આપણે શોધવાનો છે. સમજાણો? તો જો અહીંયા પેલા ધારવાનું લખીએ. ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ 54 માં પદ કરતા 132 વધુ હોય. આપણે ધારી લીધું કે ધારો કે ભાઈ સમાંતર શ્રેણીનું n મું પદ છે ને એના 54 માં પદ કરતા 132 વધુ છે. બરાબર ધ્યાન આપજો. હવે આ જે આપણે ધાર્યું ને એને આપણે સમીકરણ સ્વરૂપે મૂકીએ. ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ, તો n મું પદ છે આપણે શું કહીએ છીએ? n મું પદ એટલે n કહીએ છીએ. બરોબર? n મું પદ ઈ કેટલામાં હોય? કેટલું હોય? તો કે 54 માં પદ કરતા 132 વધુ હોય. n મું પદ એટલે n ઈ કેટલું હોય? તો કે એના 54 માં પદ કરતા 132 વધુ હોય. તો 54 મું પદ ને શું લખાય? એ 54 કહેવાય. વત્તા કેટલું વધુ હોય કીધું છે? તો 132. આ વત્તા શું કામ કીધું? તો કે 54 માં પદ કરતા 132 વધુ કીધું છે. વધુ એટલે વત્તા. એમ કીધું 54 માં પદ કરતા ઓછું કીધું એટલે અહીં ઓછાની નિશાની. બરોબર? હવે આગળ દાખલો કરીએ. a નું સૂત્ર મૂકો અહીંયા. a નું સૂત્ર શું છે? a + n - 1 t બરાબર 54 માં પદનું સૂત્ર શું છે? તો કે 54 માં પદનું સૂત્ર આપણે આવડે છે a + 53d. આવું મૂકીએ છે ને. 54 મું પદ એટલે a + 53d વત્તા 132. બરોબર છે? હવે દરેકની કિંમત મૂકી દે. a એટલે કેટલા? તો કે a આપણે પહેલા જ લખી નાખ્યા છે 3 વત્તા n એટલે કેટલા? તો કે n તો આપણે ખબર જ નથી. તો n એટલે a, 1 ની જગ્યાએ a. d એટલે કેટલા? તો કે d આપણે લખી નાખ્યા છે. કેટલા છે? 12 છે. બરાબર. a એટલે કેટલા? તો કે અહીંયા a 3 જ હોય. વત્તા 53. d કેટલા છે? તો કે d આપણે 12 મળેલા છે. તો અહીં લખો 12 વત્તા 132. બરોબર? દરેકની કિંમત મૂકી દીધી. a એટલે 3, n - 1, n આપણી પાસે અત્યારે છે જ નહીં. તો n ની જગ્યાએ n, માઈનસ ના માઈનસ, 1 નો 1, d એટલે 12. એ જ પ્રમાણે અહીંયા કિંમત મૂકી દીધી. હવે જોઈએ અહીંયા 3 અને અહીંયા 3. બે બાજુ ઉડી જાય. ડાબી અને જમણી બે બાજુ સરખી નિશાની વાળી અને સરખી સંખ્યા હોય તો ઉડી જાય. બરોબર છે? તો બે બાજુ 3 3 ઉડાડી દીધા. તો અહીં વધ્યું શું? n - 1 12 બરાબર 53 ગુણ્યા 12 વત્તા 132. બરોબર છે? હવે બે બાજુ 12 છે પણ ઉડી જાય કે ન ઉડી જાય? ઉડી જાય. પેલા આપણે કોમન કાઢીએ. હાલો n - 1 અને 12. હવે આ બે પદ છે, આ બે પદ છે ગુણાકારના સંબંધમાં છે અને આ બે છે સરવાળાના સંબંધમાં. બે માંથી 12 છે કોમન નીકળી શકે? હા, નીકળી શકે. તો 12 છે આપણે કોમન કાઢીએ. 53 ગુણ્યા 12 એમાંથી 12 કોમન નીકળી ગયા. શું વધે? 53 વત્તા
132 માંથી 12 કોમન નીકળ્યા તો 12 દાણ 120, 12 ગુણ્યા 11 કરો ને એટલે 132 થાય. એટલે અહીંયા કેટલા આવશે? 11 આવશે. અહીંથી ઉડાડતી થાય તોય ચાલે તમારે, પણ આપણે એક સ્ટેપ વધારે લઈએ સમજાય એટલા માટે. 2 માંથી 12 છે કોમન કાઢ્યા. હવે જો બે બાજુ 12 12 છે ઉડી જાય, બે જગ્યાએ ગુણાકારના સંબંધમાં જ છે. એમ તમને ઉડાડવાની ખબર ન પડે તો અહીંથી આ 12 નું પક્ષાંતર કરો તો એ ક્યાં આ બાજુ છેદમાં આવી જાય તો અંશ અને છેદ ઉડી જાય ને. તો એ પ્રમાણે 2 12 છે એ અહીંયા ઉડી જશે. હવે આગળ હવે અહીંયા વધ્યું શું તો કે n-1 વધ્યા, બરોબર છે, બરાબર. અહીંયા શું વધ્યું તો કે અહીંયા વધ્યા 53 વત્તા 11 તો 53 ને 11 કેટલા થાય? 53 ને 54 ને 64. અહીંયા વધ્યા 64. હવે -1 છે એનું પક્ષાંતર કરી નાખીએ તો -1 કેવા થઈ જશે? +1 થઈ જાય, બરોબર. તો n બરાબર 64 વત્તા 1 તો n બરાબર આવે 65. તો આપણો પ્રશ્ન કયો હતો? નું કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હોય? તો આપણે લખી શકીએ તો આપેલ સમાંતર શ્રેણીનું 65મું પદ 54 માં પદ કરતા 132 વધુ હોય. સમજાણું? થોડો અલગ દાખલો છે આગળ, પણ રકમ વ્યવસ્થિત વાંચો તો દાખલો સમજાઈ જાય. રકમ છે એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર વાંચવી પડે. અમુક એવી રકમ હોય એ સમજાય નહીં, પણ જાજી વાર તમે રકમ વાંચો એટલે તમને મગજમાં બેસતું જાય, બરોબર છે. હવે એમના પછી જો હવે આપણે 13મો પ્રશ્ન કરીએ છીએ અને વચમાં જેટલા પ્રશ્ન છોડીએ છીએ તમારે પ્રયત્ન કરવાના છો, થઈ જાય એવા છે એટલે છોડેલા છે. અઘરા અઘરા જે દાખલા છે જ હું કરાવું છું. તો 13મા પ્રશ્નની રકમ વાંચીએ. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? રકમ એકદમ નાની, પણ જેટલી રકમ નાની હોય ને એટલો જ દાખલો અઘરો હોય, બરોબર છે. જેટલી રકમ તમારી નાની હોય ને એટલી સમજવામાં તમને અઘરી પડે. એટલે નાની રકમ ગણાય નહીં કે સહેલો દાખલો છે, આ તો નાની રકમ છે એવું નહીં, પણ આપણે આને સહેલો જ બનાવવાનો છે, અઘરો નહીં કરવાનો. પ્રશ્ન શું છે કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો પેલા તો સૌથી પહેલા 3 અંકની પેલી સંખ્યા કઈ આવે? 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ હોય? તો કે 3 અંકની નાનામાં નાની સંખ્યા એટલે આવે 100. કેટલી આવે? 100. તો આ 100 છે એ 7 વડે વિભાજ્ય છે? નથી. એ ખબર કેમ પડે? તો કે એનો ભાગાકાર કરવાનો 100 નો. 7 એકુ 7, 3 વિધા, 10 માંથી 7 જાય 3, મીંડું ઉતારો, 7 ચોક 28, 2 વિધા શેષ વધવી જોઈએ નહીં. શેષ વધે તો એ 7 વડે વિભાજ્ય નથી. તો 100 પછી કેટલા આવે? તો કે 101. તો 101 એ 7 વડે વિભાજ્ય નથી. 102 7 વડે વિભાજ્ય નથી. 103 7 વડે વિભાજ્ય નથી. 104 તો કે ઈ કદાચ છે 7 વડે વિભાજ્ય. 7 ની ચાવી જેને આવડતી હોય ને એને આ દાખલો વધારે ઈઝી પડી જાય. 7 એકુ 7, 3 વિધા, અહીંયા 4, 7 ચોક 28, 6 વિધા. 104 પણ નથી. 104 પણ 7 વડે વિભાજ્ય નથી. તો હવે 105 લઈ લ્યો. 105 બરોબર. 105 તો 105 નો 7 વડે ભાગાકાર કરીએ. 7 એકુ 7, 10 માંથી 7 જાય તો 3, 5 ઉતાર્યા, 7 પચા 35. વાહ, મળી ગયો. પેલી સંખ્યા તમને મળી જાય એટલે ઘણું. પેલી અને છેલ્લી છે આપણે ખાસ ગોતવાની. પેલી 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા ગોતવાની અને છેલ્લી 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા ગોતવાની. વસ્તી બધી આપણે મળી જાય, બરોબર છે. તો પેલી સંખ્યા તો આપણે મળી ગઈ. કઈ મળી? 105. તો એ આપણે લખી નાખીએ. 105 થી આપણી સમાંતર શ્રેણીની શરૂઆત ક્યાંથી થશે? 105. હવે પછી 7 7 તમે ઉમેરતા જાવ ને એટલે એના પછીની વિભાજ્ય સંખ્યા મળતી જાય. 105 માં 7 નાખો તો 112, 112 માં 7 નાખો તો 119. ડોટ ડોટ ડોટ. હવે અહીંયા છેલ્લી સંખ્યા પણ આપણે શોધવી પડે. તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી કહેવાય? તો કે મોટા મોટી 3 અંકની સંખ્યા છે એ 999 હોય.
હવે આ જોઈએ 999 છે 7 વડે વિભાજ્ય છે 999 7 વડે વિભાજ્ય છે આમ જોઈ લઈએ 7 એકુ 7 9 ઉતારો 7 ચોક 28 1 19 7 દુ 14 નથી 999 છે એ 7 વડે વિભાજ્ય નથી 998 એ પણ નથી 997 એ પણ નથી 996 એ પણ નથી 995 જોઈએ આપણે 7 એકુ 7 9 માં 7 જાય 2 7 દુ 14 7 તેરી 21 7 ચોક 28 આ પણ સંખ્યા નથી બરોબર છે 7 તેરી 21 7 ચોક 28 એ કહી દો પાછળ 5 7 દુ 14 15 માંથી 14 જાય 1 તો 995 પણ 7 વડે વિભાજ્ય સંખ્યા નથી તો હવે કઈ હશે તો એનાથી હજી એક ઓછો કરી નાખો 994 994 હવે જોઈએ છે કે નહીં 7 એકુ 7 9 માંથી 7 જાય 2 9 7 તેરી 21 7 ચોક 28 29 માંથી 28 જાય 1 અહીંથી ઉતાર્યા 4 7 દુ 14 તે 0 વિધિ તો 994 છે 7 વડે વિભાજ્ય સંખ્યા છે તો 3 અંકની સૌથી પહેલી સંખ્યા આપણે મળી ગઈ 105 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી છેલ્લી સંખ્યા આપણે મળી ગઈ 994 બરોબર છે તો આ બધી સંખ્યાઓ કેટલી હશે એ આપણે શોધવાનું કેટલી એટલે આપણે ખબર છે કેટલી એટલે આપણે n શોધવાના હોય તો આપણે n શોધી લઈએ કઈ મળી છેલ્લી 994 આ પ્રમાણે પહેલા તમારે સમાંતર શ્રેણી છે મેળવી લેવાની આવો બીજો દાખલો છે એ પ્રયત્ન તમે કરજો બરોબર છે એટલે આ સમાંતર શ્રેણી મળી એટલે હવે હેલું છે હવે કઈ દાખલામાં અઘરું નથી આ સમાંતર શ્રેણી ગોતવી એ જ થોડું અઘરું કામ છે હવે દાખલો આપણે જેમ કરતા એમ હવે આપણે a છે કેટલો મળ્યો 105 d છે કેટલો મળશે તો કે d એટલે a2 a1 અને ઓમે ખબર 7 વડે વિભાજ્ય એટલે 7 7 ના ગાળામાં છે એટલે 7 જ આવે 112 105 બરાબર 7 તો d મળી ગયો a મળી ગયો છેલ્લું પદ આપણી પાસે છે પહેલું પદ છે ને છેલ્લું પદ છે તો છેલ્લું પદ એટલે l પદ કહેવાય l બરાબર કેટલા છે 994 અને l ન લખો તો આપણે લખી ઈ જ લખીએ a n તમને આપી દીધા છે છેલ્લું પદ 994 તો અહીંયા a ની જગ્યાએ આપણે લખવાના 994 અને n છે આપણે શોધવાનું થાય છે n બરાબર શોધવાનું આટલું સમજાઈ ગયું ક્લિયર આટલું સમજાઈ જાય એટલે દાખલો ઈઝી હવે તો સૂત્ર મૂકીને સીધો n શોધવાનો છે તો સૂત્ર મૂકીએ an બરાબર a વત્તા n માઈનસ 1 d n કેટલા મૂકવાના તો કે n આપણે શોધી લીધા 994 a કેટલા મૂકવાના તો કે a એટલે પ્રથમ પદ 105 વત્તા n કેટલા તો કે n આપણે શોધવાના છે અને d આપેલા છે 7 કિંમત મુકાઈ ગઈ 105 નું પક્ષાંતર કરી નાખીએ 105 નું પક્ષાંતર કરો તો કેટલા થાય એક સ્ટેપ વધારી 994 માઈનસ 105 નાની સંખ્યા તો ડાયરેક્ટ કરો તો યાર પણ મોટી સંખ્યામાં મૂકો તો વધારે સારું n માઈનસ 1 4 માંથી 5 નો જાય તો 14 માંથી 5 જાય તો 9 8 માંથી 0 નો જાય 8 માંથી 0 જાય તો વધે 8 અહીંયા 9 9 માંથી 1 જાય તો 8 કેટલા વધ્યા 889 બરાબર n માઈનસ 1 હવે આ 7 નું પક્ષાંતર કરીએ એ 7 નું પક્ષાંતર કરો તમે એટલે 7 ક્યાં જશે છેદમાં 889 છેદમાં 7 બરાબર n માઈનસ 1 889 નો ભાગાકાર હવે 7 આરે કરવાનો
બરોબર, રફ પેજ બાજુમાં રાખવાનું છે આમાં. 7 એકુ 7, 1 વધ્યો, આગળ 8 છે એટલે 18 થયા, 7 દુ 14, 18 માંથી 14 જાય એટલે 4 વધે, પાછળ 9, 27 49, 889 નો 7 આયા ભાગાકાર કરો એટલે 127 આવે બરાબર n-1. એક ને લઈ લ્યો આ બાજુ એટલે 1 થઈ જાય પ્લસ 127 પ્લસ 1 એટલે 128. તો n બરાબર આપણે કેટલા આવ્યા 128. તો આનો જવાબ છેલ્લે આપણે લખી શકીએ. દરેક વ્યવહારિક દાખલામાં છેલ્લે જવાબ લખવો જ પડે. આ વ્યવહારિક દાખલા કહેવાય. તો છેલ્લે આપણે જવાબ લખવાનો, શું લખવાનો? તો કે 3 અંકની કેટલો જવાબ આવ્યો 128. 3 અંકની 128 સંખ્યા 7 વડે વિભાજ્ય હોઈ શકે. આ આપણો જવાબ છે. બરોબર, હવે આપણે આગળના દાખલા છે એ કાલે શીખીશું.